સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો વડોદરામાં મહિલા પર દુષ્કર્મ આચરનાર ભાજપ કાર્યકર પંચમહાલથી ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં વડોદરા સાંસદ અને પૂર્વ સાંસદની નજીકના કાર્યકર આકાશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે આરોપીને પંચમહાલના બાકુર ગામેથી ઝડપી પાડ્યો હતો। મહિલા દુષ્કર્મ કેસનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આરોપી ભાજપ કાર્યકરે મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો ફરિયાદ નોંધાતા આરોપી 12 દિવસથી ફરાર હતો, તેમજ આરોપીને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। નંદેસરી પોલીસે આરોપી ભાજપ કાર્યકરને ઝડપીને તપાસ પણ હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના સામે આવી છે। મહિલા પર દુષ્કર્મ આચરનાર ભાજપ કાર્યકર પંચમહાલથી ઝડપી પાડવામાં આવ્યો। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રૂપેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરાની ઘટનાની વાત કરીએ। મહિલા પર દુષ્કર્મ આચરીને આરોપી ફરાર થઈ ગયો હતો, હવે તેને ઝડપી પાડવામાં આવ્યો। ચોક્કસ જે રીતે આ ભાજપનો કાર્યકર છે આકાશ ગોહિલ, જેના અનેક ભાજપના નેતાઓ અને અગ્રણીઓ સાથેના ફોટા પણ વાયરલ થયા હતા, એને કહેવાય છે કે જે મહિલા પર એને બળાત્કાર કર્યો હતો, જેની ફરિયાદ નોંધાઈ, ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું। નંદેસરી પોલીસે તેને પંચમહાલ નજીકથી ઝડપી પાડ્યો છે, પરંતુ 1.5 થી 2 કિલોમીટર સુધી તંત્રને આના માટે દોડવું પડ્યું હતું, અનેક મુશક્કતો પણ કરવી પડી હતી। જી જે રૂપેશ, ઘટના અંગે વાત કરીએ કે ભાજપના નેતા છે તેમને હવે ઝડપી પાડવામાં આવ્યા છે, પોલીસે આ અંગે વધુ શું તપાસ હાથ ધરી છે? મહિલાના કેવા પ્રકારના આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યા છે? જે મહિલા છે એના બળાત્કાર જે ગુજાર્યા હોવાના આક્ષેપ છે, એની ફરિયાદ થઈ છે, અને એના અનુસંધાનમાં જે સમગ્ર પ્રક્રિયાઓ છે એને શું રોલ હતો, કેવી રીતે આ મહિલાને સંપર્કમાં આવ્યો હતો, કેમ ધમકી કોના ઈશારે આપી હતી, જે લોકોના એને નામ આપ્યા છે એ લોકો સાથેના શું સંબંધો છે, આટલા 12 દિવસથી ફરાર હતો, કોણે એને સહાય કરી છે, તમામ જે પાસાઓની છે નંદેસરી પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। જી રૂપેશ, માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।